કરીએ તો સુરત જિલ્લાના બારડોલીમાં ચાલુ શાળામાં એક વિદ્યાર્થીનું મોત થતા ચકચાર મચી ગઈ। બારડોલીમાં આવેલી જેએમ પટેલ હાઈસ્કૂલની આ ઘટના છે। ધોરણ 6 માં અભ્યાસ કરતા વિશાલ કુશલાહ નામના વિદ્યાર્થીનું મોત થયું છે। રિસેસ સમયે બે વિદ્યાર્થીઓ રમતા હતા ત્યારે વિશાલ પડી ગયો અને તેને કારણે તેનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। આ વિશે વધુ વાત કરવા સંવાદદાતા સમીર જોડાયા છે। જી સમીર, રિસેસમાં એક વિદ્યાર્થીનું મોત થયું છે, પડી જવાથી આ મોત થયું હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ રહી છે। હાલ શું સમગ્ર માહિતી છે? ચોક્કસ સુરત જિલ્લા બારડોલી નગરના જેએમ પટેલ શાળામાં આ ઘટના બની છે। બપોરના પીરિયડ સમાપ્ત થતા ધોરણ 6 માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ પીરિયડ સમાપ્ત થતા જ પોતે રમતે ચડ્યા હતા। એ રમત દરમિયાન એક વિશાલ કુશવાહા નામનો જે એક વિદ્યાર્થી છે, 6થા ધોરણમાં અભ્યાસ કરતો, તેને ક્લાસરૂમની અંદર બેન્ચ માથાના ભાગે વાગી હતી અને ઈજા થઈ હતી। તાત્કાલિક અસરથી તેને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડાયો હતો અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન જ તબીબોએ વિદ્યાર્થીને હાલ મૃત જાહેર કર્યો છે। હાલ શાળા સંચાલકો તેમજ વિદ્યાર્થીઓ ત્યાં પહોંચ્યા છે। બારડોલી પોલીસ પણ સ્થળ પર પહોંચી છે અને વધુ કાર્યવાહી શરૂ કરી છે। જી સમીર, જોડાઈ સમગ્ર માહિતી આપવા માટે આપનો